તો આપ સૌ ભગવદીય વૈષ્ણવોને કહેતા મને ખૂબ જ આનંદ થાય છે કે આપણે રાધાષ્ટમીનો દિવ્ય સત્સંગ અને પર્વ અને ઉત્સવ આપણા બધા પરિવારજનોએ રાધાષ્ટમીનો દિવસે એટલે કે સેટરડે ઓગસ્ટ 30th 2025 વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુયોર્ક ખાતે ભેગા મળીને ઉજવ્યો હતો. એના થોડાક દ્રશ્યો, એની થોડીક કથા, એની થોડીક વાર્તા, એના ગ્લિમ્સીસ હું આપની સમક્ષ જે લોકો નહોતા આવી શકે એમના માટે હું પ્રસ્તુત કરું છું. આપ સૌ જાણો છો આ દિવ્ય વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુયોર્ક લેકવિલ રોડ પર આવેલું છે. ત્યાં આગળ આપણે મળ્યા હતા. વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુયોર્ક કોમ્યુનિટી સેન્ટર અને તેમના વલ્લભ હોલમાં આપણે આ રાધાષ્ટમીનો દિવસ ખૂબ સુંદર રીતે સત્સંગ ઉજવ્યો હતો. વલ્લભાધીશ કી જય. અને આપ સૌને રાધાષ્ટમીની અનેક મંગલ બધાઈ વૈષ્ણવ ટેમ્પલ ન્યુયોર્ક તરફથી અને મારા તરફથી છે. તો આવો દર્શન કરીએ. આપ સૌને ખબર જ છે કે અત્યારે ગણપતિજીની સ્થાપનાના દિવ્ય દિવસો આપણે ઉજવી રહ્યા છે. ફક્ત આપણે જ નહીં અને ફક્ત ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગણપતિજીનું સ્થાપન, આહ્વાન, પૂજન, ગુણાનુવાદ, ગુણકથન અને સુંદર રીતે એમનું સ્વાગત થઈ રહ્યું છે. તો આપણે પણ ગણપતિજીને આહ્વાન કરીશું. ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. તો આ દિવ્ય દર્શન આપણને સોમનાથના જ્યોતિર્લિંગના થઈ રહ્યા છે. તો ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે માટે એમના શૃંગારમાં પણ ગણપતિજીની વિગ્રહ દોરવામાં આવ્યો છે અને આપણને દિવ્ય જ્યોતિર્લિંગ સોમનાથજીના દર્શન થયા છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ ગમ ગણપતયે નમઃ. અને રાધાજી માટે આપણે શું કહી શકીએ? આ રાધાજીનો પ્રાગટ્ય દિવસ છે, રાધાષ્ટમી. It is the celebration of the divine appearance of રાધા રાણી અથવા તો પ્રાગટ્ય કહીએ તે પ્રમાણે. તો એવું આ દિવ્ય દિવસ આપણે ઉજવી શક્યા એ આપણને ખૂબ પ્રભુ કૃપા, સદગુરુ કૃપા અને સંતોની કૃપા અને રાધાજીની કૃપા છે. જેવી રીતના આપણે કૃષ્ણ અષ્ટમી શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષના અષ્ટમી તિથિએ ઉજવે છે, બરોબર 15 દિવસ પછી શ્રી રાધાજીની અષ્ટમી આવે છે, ભાદ્રપદ માસ શુક્લ પક્ષ અષ્ટમી તિથિ. તો આપણે થોડુંક રાધાજીનું ચિંતન કરીએ તો રાધાજી એ કૃષ્ણ પ્રિયા છે. રાધાજી કૃષ્ણની આહ્લાદિની શક્તિ છે, રાસેશ્વરી છે, લક્ષ્મીજીનો અવતાર છે અને એ પ્રેમમયી, કોમલતા, અતિ કોમળ, કરુણામય એવં ભક્તિની સાક્ષાત મૂર્તિ છે. આપણે જાણીએ છીએ આ દિવ્ય કીર્તન, મીઠે રસ સે ભરી ઓરી રાધા રાની લાગે, તો એવી જ વૃષભાનુ કી લલિતો ગુડધાની લાગે. એવા દિવ્ય રાધાજીનું આપણે દિવ્ય પ્રાગટ્ય ઉજવ્યું હતું. આપણે જ્યારે પણ કૃષ્ણને યાદ કરીએ ત્યારે રાધા કૃષ્ણ, રાધા ગોવિંદ, રાધા માધવ, શ્યામા શ્યામ એવું કરીને યુગલ સરકારને બોલાવી છે. પહેલા રાધા, રાધા બિન કૃષ્ણ આધા એવું પણ કહેવામાં આવે છે. ત્યાં આગળ દિવ્ય આપણે આવી રીતના દીપ પ્રાગટ્ય કર્યું હતું અને રાધાજીની અને યુગલ સરકારની સ્થાપના અને પૂજન કર્યું હતું. અને આવી જ રીતના રાધાજી વિશે
થોડુંક ઇન્ટ્રોડક્શન અથવા પરિચય આપ્યો હતો, અને પછી તો આપણે ગણપતિજીનું વંદન કરી અને ગણપતિજીનું સ્વાગત, રાધાજીનું સ્વાગત, અને પછી આપણે આપણા સત્સંગ કરવા માટેના આમંત્રિત પૂજ્ય હર્ષિતભાઈ શુક્લા, જે જુનાગઢ ભારતથી જોઈન થયા હતા ઝૂમના માધ્યમથી, તો એમનું પણ સ્વાગત કર્યું હતું. અને એમણે સતત 2.5 કલાક સુધી આપણને રાધા તત્વ શું છે એ વેદો, ખાસ કરીને ઉપનિષદો, બ્રહ્મવૈવર્ત પુરાણ, ઋગ્વેદ અને રાધોપનિષદ અને અનેક શ્રીમદ ભાગવત મહાપુરાણ અને અનેક બીજા ગ્રંથો, અને એમણે જે એમના સદગુરુ પાસેથી અનેક સંતોથી જે શ્રવણ કરીને પ્રાપ્ત કર્યું હતું, એ બધાનો અર્ક બધું ભેગું કરીને આપણને દિવ્ય પ્રેમ રસથી આ રાધા તત્વનું ચિંતન કરાવ્યું હતું. ત્યાં એમની સાથે 8 મ્યુઝિશિયન્સ હતા. એમાં 2 તો સંગીત વિશારદ, અને દિવ્ય લાઈવ સંગીત સાથે દિવ્ય લાઈવ મ્યુઝિક હતું, અને એમાં અનેક કીર્તનો અને રાધાજીના ગુણગાન સંગીતમય કર્યા હતા, અને રાધાજીના પ્રાગટ્ય માટેના પણ દિવ્ય ભજન અને ગીતોનો આસ્વાદ માણ્યો હતો. અને જે લોકો વૈષ્ણવ ટેમ્પલમાં આવ્યા હતા, લગભગ 125 થી 130 વૈષ્ણવો પધાર્યા હતા, એમણે પણ ખૂબ સુંદર રીતે એ દિવ્ય માહોલ માણ્યો હતો, અને પ્રેમપૂર્વક, ભક્તિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, આનંદપૂર્વક રાધાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવ્યો હતો. અને જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે એ નાદઘોષથી વલ્લભ હોલ ગુંજી ગયો હતો. આવો થોડીક ઝલક જોઈએ. તો જ્યારે આજ ઘર કન્યા આઈ હૈ, બધાઈ હૈ, બધાઈ હૈ, એ કીર્તન જ્યારે પૂજ્ય હર્ષિતભાઈએ લાઈવ કર્યું હતું, ત્યારે વલ્લભ હોલમાં બધા વૈષ્ણવો ખૂબ જ આનંદથી નાચ્યા હતા.
જાય. તો આવી રીતના રાધાજીના પ્રાગટ્ય વખતે સુંદર કીર્તન, નૃત્ય, આનંદ, મંગળ છવાઈ ગયું હતું. અને પછી તો અનેક તત્વસભર, તત્વજ્ઞાનસભર, ભક્તિસભર રાધાજીના તત્વ વિશે પરમ પૂજ્ય શ્રી હર્ષિતભાઈ શુક્લાએ આપણને લાભાન્વિત કર્યા હતા, કૃપાન્વિત કર્યા હતા અને જ્ઞાનાન્વિત કર્યા હતા. અને દિવ્ય રાધાજીના પ્રેમથી સર્વ ભક્તજનો રોમાંચિત થયા હતા. અને જ્યારે રાધાજીનું આ દિવ્ય ગીત મીઠે રસ સે ભરી રે રાધા રાની લાગે, ત્યારે ફરીથી આખો હોલ દાદાજીના આ દિવ્ય કીર્તનમાં ગુંજી ઉઠ્યો હતો અને બધા ભક્તોએ ખૂબ સુંદર રીતે નૃત્ય કર્યું હતું. રાધે 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 રાધે. રાધે. તો આવી રીતના સુંદર દ્રશ્ય ઊભા થયા હતા. અને પછી ભગવાનને, રાધાજીને અને યુગલ સરકારને સુંદર ભોગ લગાવ્યો હતો, ધરાવ્યો હતો. અને પછી ગણપતિજીની અને રાધેશ્વરી રાણી શ્રી રાધાની આપણે આરતી પણ કરી હતી. એના થોડાક દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. અને ખૂબ જ દિવ્ય વાતાવરણ હતું. બધા જ ભક્તો ખૂબ આનંદિત, પ્રેમપૂર્વક, ભક્તિપૂર્વક અને ભાવપૂર્વક આરતી કરવા આવ્યા હતા. બધા જ ભક્તોએ આરતીમાં પણ ભાગ લીધો હતો. અને પછી બધા ભક્તોએ સ્ટેજ ઉપર આવીને રાધા રાણીને મનરૂપી પુષ્પો પણ સમર્પિત કર્યા હતા. તેના આ થોડા ચિત્રો આપણે જોઈ રહ્યા છીએ. અને સુંદર થાળના પણ દર્શન થઈ રહ્યા છે. તો એ પ્રસાદ પણ પછી બધાએ 1 વાગ્યા પછી ગ્રહણ કર્યો હતો. અમારા આ સત્સંગમાં સૌથી યંગ એટલે કે યુવાન એવી આ દીકરી અવંતિકા, જે ફક્ત 12.5 કે 13 વર્ષની છે, સતત આખા સત્સંગમાં બેઠી હતી અને એણે પણ લાભ લીધો હતો.
અને બધાને પુષ્પ આપ્યા હતા જેથી કરીને તેઓ અર્પણ કરી શકે. તો આવો ત્યારના આરતીના થોડા વિડીયો જોઈએ. હવે આપણે શુભાનુજીની આરતી કરવાના છીએ. આપણે એના પછી દાદાજીની આરતી કરી હતી. मुकुट पे आओ. जय जय मामा आओ. आओ मामा. હવે આપણે ફૂલનો જે લોકોને શક્તિ છે આવી શકે. આપણી દીકરી ક્યાં ગઈ? અહીંયા છે સીધી. તો એનું નામ છે અવંતિકા. Avantika is our youngest satsangi today. નીચે જમવા નહીં કરતા. જે લોકોની પાસે ઉપર ચડવાની શક્તિ છે ફૂલ ચડાયા વગર નીચે નહીં જતા પ્લીઝ. આટલી વાત થઈ છે તો બીજી 5 મિનિટ તો તમને ત્યાં નીચે લાઈનમાં ઉભો રહેવા કરતા ભગવાનની લાઈનમાં ઉભા રહેશો તો વધારે સારું થશે. તો બધા ફૂલ ચડાવે પછી અને પછી આરતી ભોગ પુષ્પ અર્પણ પછી જય જય શ્રી રાધે એ નામ ઘોષથી આ સત્સંગને આપણે પૂર્ણાહુતિ કરી હતી. श्री राधे श्री वृंदावन बिहारी लाल की जय.
આવી રીતના આ દિવ્ય સત્સંગ આપણને ત્યાં એનો લાભ મળ્યો હતો. અને પછી બધાએ નીચે વલ્લભ હોલની નીચે ડાઇનિંગ હોલ છે ત્યાં જઈ દિવ્ય પ્રસાદનું ગ્રહણ કર્યું હતું. અને આ રીતના સુંદર એક રાધાષ્ટમીનો ઉત્સવ પર્વ રાધાજીના દિવ્ય પ્રાગટ્યનો વૈષ્ણવ ટેમ્પલ ઓફ ન્યુયોર્ક ખાતે થયો હતો. એને આપણે થોડીક ઝાંખી કરી. અને આ 2.5 કલાક જે છે સતત સત્સંગ થયો, જે જુનાગઢથી પરમ પૂજ્ય હર્ષિતભાઈ શુક્લાએ વિડીયો માધ્યમથી આપણને કરાવ્યો, એનું પોસ્ટિંગ પણ આપણા ચેનલ પર થઈ ગયું છે. જે લોકો પ્રત્યક્ષ આવી શક્યા ન હોય તે લોકો હજી પણ યુટ્યુબ પર જઈને એ સત્સંગનો લાભ લઈ શકે છે. તો આવો આ દિવ્ય સત્સંગ પ્રભુ કૃપાથી, સદગુરુ કૃપાથી, પરમ પૂજ્ય શ્રી ભાઈશ્રીની કૃપાથી અને અનેક સંતોની કૃપાથી અને સૌથી અગત્ય તો શ્રી રાધા રાણીજીની કૃપાથી આપણે ઉજવી શક્યા. એ માટે આપણે બહુ ધન્યતા અનુભવીએ છીએ. જય શ્રી કૃષ્ણ.